समरूं तूने सदा आ जगत में जाळ धरी मारे आहेरता अंधारा कलयुग न उतराय में तारा बालक बेगाना था तो अंजवाला आशीर्वाद ना मारी राखजे होयानी संकट हरे अने अधम उदाहरण पण विगान दुख विदारणी बाटी कुल पीठवा चतुराई थी चितरेल चांकड़ा तारा बारणे बांधावा तोरंगपुर जय मारो वेची तो नमो आदि अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी बो पसारे तू ही मोह माया विषय सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती की डोले ये भुजालम विशालम गुजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम गसेही न सेही न माता न ताता न भ्राता सनेगी विदेहा न देहा न रूपा न रेखी न माया न काया न साया न सेकी उदासी निवासी निवासी न मंडी स्वरूपा विरूपा न रूपा एक मंकाल संका संका कहानी हरिकाल शब्दम निराकार बानी न वोढा न प्रौढ़ा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाली अभंगा न गंगा त्रिभंगा अनंगा न गंगा सुरंगा बिजानी शिखर पे तुम्हारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो शिखर पे फुहारो असो रूप तोरो अजो नी सुपावे कटे फंद मोरो एवी जगदंबा जागती जोत करुणा सागरी दया दीवानी मां रवराई रवेची हाजरा हजूर मानो कुंभ अळाहळ कलियुग में मने तमने दर्शन थाय छे अने साक्षात्कार करावे छे ए रवेची माना सानिध्य में आजनी रढियाળી रात माताजीना श्रद्धा अने भावनो वातो लईने आवेला बधा ज मेहमानो वडीलो मुरबीओ एमएलए साहेब हर्षदभाई રીબડિયા साहेब अने एमनी साथे पधारेला बधा ज मेहमानो अमारा रघुमामा रघुमामा अमारे चारणों माटे जेना हाड अहे सदायना माटे अने सदायना माटे चारण प्रेमी एवा जेने स्वर्गस्थ लगाड़वानी ईच्छा न थाय एवा पुंजल बापा परिवार मांथी मेहुलभाई सिद्धराज मामा आप बधाय अमारो डायरो साहेब अने बधाय दिलुभाई आमा नाम तो अमने बधाय अमुकने खबर होय वળી अमुक रही जाय एवुं अमारा माटे बधा हरखा होय पण ठेठ आम उत्तर गुजरात मांथी बधा मेहमान आव्या छे मने ए पगपाळा वरहोरे रवेची माए जाय अने मने फोन आवे अने आ वखते एनो फोन आव्यो એટલે મેં કીધું કે આવી રીતે કુંભ છે અને અહીંયા અમારો પ્રોગ્રામ છે તો ઠેઠ ત્યાંથી આવ્યા છે મહેમાનો બાપાને બધાય એમનો અને બધાયનું
હાર્દિક અને શાબ્દિક અમે સ્વાગત કરી છે માતાજીના સાનિધ્યમાં. માતાજીના ગુણગાન અમે બધા જેટલા જુવાનડાઓ છે બધા અને ધબધબાટી હારી બોલાવી અને અમે હમણાં બસ હવે ધીરે ધીરે આ બધું આમ માતાજી કૃપા કરી છે એટલે હવે અને શિયાળો આવે છે એટલે વાંધો નહીં આવે લાલાણીભાઈ. ભલે આપણે લખવામાં હમણાં આવે છે પાછું જોર વધી જાય ને આમને તેમને, પણ એ બીજા દેશમાં, અહીંયા શિયાળા પૂરતી નહીં વધે એ હું ગેરંટી આપું છું. કારણ કે ભારત વર્ષમાં પરમાત્માએ આપણા ઋષિ મુનિઓએ જે આ ધરતીનો આ પાસ કરી છે ને, અહીંયાની ઋતુ આપણને આપી વર્લ્ડમાં ક્યાંય ઋતુઓ નથી અહીંયા બધી. પછી ઉતારણી પછી થોડુંક ધ્યાન રાખવું. હા ત્યાં પછી ઓમ વાંધો નહીં આવે, ચૂંટણી બૂંટણીનું કંઈક થાય ને એટલે એમ વયો જાય, એનાથી બહુ બીવે કોરોના. હર્ષદભાઈ હું તો કહેતો મેં બધા કોંગ્રેસના પ્રોગ્રામ હોય ભાજપના હોય બધા કરી અમે, અને સાહિત્યકાર તરીકે હું કાયમ કહું હું સ્ટેજ ઉપર આવું એટલે અમારા માટે બધાય હરખા. અમારે પાટીલ સાહેબનો પ્રોગ્રામ ઓલી ચૂંટણી હતી ત્યારે પંચાયતની પહેલા ત્યારે તો આગલે દિવસે અમદાવાદ હતો અને બીજે દિવસે પરેશભાઈનો રાજકોટમાં પ્રોગ્રામ હતો. બે ઠેકાણે ધબધબાટી બોલાવી. પણ અમારે સારી વાતો, લોક સંસ્કૃતિની વાતો ને એ આપના આગળ અમે રજૂ કરીને અમારા માટે બધા સારું કરે એ હારા. હા તો એવી બધી વાતો અમે આપના આગળ અહીંથી કરવાના છીએ અને આપના તરફથી જે કાંઈ ડોનેશન ભગવતીએ કૃપા કરી હોય અને આપણી પાસે હોય એ જે કાંઈ આપશો એ અહીંયા માતાજીના સાનિધ્યમાં રહેવાનું છે ડોનેશન રૂપે. માતાજી પાસે બધા હિસાબ હોય. ગઈકાલે મેં કીધેલું પાટરામાં અહીંયા કહું છું કે મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું દાનમાં ક્યાંક સારા કાર્યમાં 1 લાખ રૂપિયા આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય એ 50 રૂપિયા આપે તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. રવેચી એની નોંધ કરે છે કેનામાંથી કેટલું આપ્યું ને એની એના પાસે નોંધ છે. હા એવી ભગવતી છે, માં છે. અને જગદંબાના નવલા નોરતાના અનુષ્ઠાન, ધૂપ, દીવા, નિવેદ, આઠમના નોમના જે બધાય કર્યા હોય એ બધાયનો હે જોગમાયા, હે શક્તિ, અમારે વળતરમાં કાંઈ નથી જોતું. સુખ, સમૃદ્ધિ અને શાંતિ દેજો. પૈસો તમે મહેનત કરીને બધું કરી લેશો, અમારાથી જે કાંઈ થાય એટલું ને એમાં રીધી સીધી તો માં દેવાની જ છે. પણ અમારા કુળની આબરૂ કાયમના માટે હાચવી લેજે. અમારા ભાઈબંધો, અમારા ભેરુબંધો, અમારો પરિવાર, અમારા હેતુ મિત્રો એ બધા હળી મળીને રહીએ બસ. એ જગદંબા કૃપા એવી કરજે. અને બધાએ શરૂઆત ઘરેથી કરવી પડે. પેલા ઘરે બધા હંપીને રહેતા હોય, પછી કુટુંબ, પછી કુટુંબથી આગળ જતા ગામ, પછી તાલુકો, પછી જિલ્લો, પછી દેશ એક થાય. આપણે કુટુંબમાં બહબહાટી બોલાવતા હોય ને પછી કે એક થઈ જાવ, એક થઈ જાવ તો કોક એમ કે તું ધીરો રે, તું કુટુંબમાં બહબહાટી બોલાવે ને એક ક્યાંથી થા? પેલા તારા કુટુંબમાં છે એ બધું ભેળું કરી. એટલે એ ભગવતીની કૃપા હોય તો આ બધું થાય. અને કૃપા વગર ખોટું છે. કોક ને કોકની આપણે કૃપા જોઈએ જીવનમાં શાંતિથી જીવવું હોય તો, નકર કદાચ ગમે એટલા રૂપિયા કમાઈ જાય તોય હક ન હોય આમ, એનું શું કરવું? એટલે ભગવતી બધાય ઉપર કૃપા કરે અને બધાય ઉપર કાયમના માટે કૃપા વરહતી રહે. અને કોરોના કે એવું કાંઈ હવે કોઈને આવે નહીં અને બધા હફી અને રહે. હા અહીંયા સરસ મજાની શરૂઆતમાં જાહેરાત થઈ ગઈ છે. કાલે પણ પેલી ગ્રુપમાંથી જાહેરાત થઈ હતી, આજે પણ થઈ છે. અમારે દેકાભાઈ ગઢવી છે ગાપા ગામથી, એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી આપણે વધાવવા જોઈએ. કારણ કે વાતું કરવી હેલી છે, આપવું બહુ અઘરું છે. એક લોભી શરૂઆતમાં એક સવૈયો યાદ આવ્યો એટલે વાત કરી દો, પછી આગળ જતા હું દુહા છંદ બધે મોજ આવે એવી અમે બધી વાતો કરશું. એક લોભિયાને સપનું આવ્યું અને સપનું આવ્યું ને પછી સવારમાં જાગીને પછી એના મિત્રને વાત કરતો હતો. ઈ કે આજ સપનું બહુ ભયંકર આવ્યું. એટલે કે કેતો ખરો કેમ ભયંકર એટલે કેવું? એટલે કે બહુ ખરાબ આવ્યું. કે પણ શું આવ્યું એ વાત તો કર. અને પછી કવિએ સવૈયો કીધો, એક સુમ પોતા તણ સ્નેહીને કેતો હતો, ભારે કરી કહું એક સાંભળ કહાનીને. ઈ કે એક કહાની કહું સાંભળ, બહુ ખરાબ ભયંકર સપનું આવ્યું મને. એક સુમ પોતા તણા સ્નેહીને કહેતો હતો, ભારે કરી કહું એક સાંભળ કહાનીને. સપનામાં એક રામ નામી વાળો કવિ આવ્યો ને ખુશ કરી દીધો મને વાણીમાં વખાણીને. આજ કે સપનું આવ્યું, સપનાની માલિકો થોડાક દોડ મિત્રો બધા ભેગા થઈ ગયા બરોબર બેઠા હતા ને એમાં એક કવિ આવ્યો ને કવિને કવિતાઓનો ધોધ મીંડો વસૂટવાને એવી દુહાન સંત ને એવી કવિતાઓ આવેલ દનડા જાય કોઈ દી પાછા પાલવી છે નહીં, જેમ માછલી જળની માય વસૂટે કરથી વેરડા. અહીંયા કરણ હું ખોઈ ગયો ને રાવણ હું લઈ ગયો ને કે મોજના તોરા મને છૂટી ગયા. એટલે સપનામાં એક રામ નામી વાળો કવિ આવ્યો ને ખુશ કરી દીધો મને વાણીમાં વખાણીને. ખુશ થઈને ખિસ્સામાંથી કાઢ્યો 1 રૂપિયો મેં.
તાં તો પૂર્વના પુણ્ય થકી જાગ્યો આંખ તાણીને એ ખુશ થઈને સપનામાં ખિસ્સામાંથી જા રૂપિયો કાઢ્યો તા મારા બાપ દાદાના પુણ્ય આડા આવી ગયા તો નીંદર ઉડી ગઈ નકર દઈ દેત રૂપિયો સપનામાં દઈ દેત રૂપિયો તો કુળને કલંક લાગત અને હાય હાય હારી જાત સારી જિંદગાની મેં એક સોમ પોતા તણા સ્નેહીને કહેતો હતો ભારી કરી કહું એક સાંભળ કહાનીને હવે સપનામાં દઈ દેત ને ઈ કે એક તો અમારે પેઢીમાં કોઈ દીધું નથી પરંપરા તૂટત અને માથે જાતા ઈ કે ભવ હારી હું ભવ હારી જાત હવે એના માટે આ બધું દેવું ને હાજરી દેવી આમાં તમે વડા બધા અગ્રણીઓ અમને ખબર છે ક્યાં ક્યાં બપોરે આવ્યું હોય ને 1 વાગે આવ્યું હોય ને 12 વાગે આવ્યું હોય ને રાતે 12 વાગે આવ્યું ઈ બધું ઈ બહુ મોટી વાત છે હા કારણ કે એ બધે હાજરી દેવી ને જો તમે કોઈ પણ માતાજીને દઈ આવે ને 1 લાખ રૂપિયા આપી દો ને અહીંયા 1 લાખ રૂપિયો તો કદાચ તમે મહેનત કરો અથવા તો ભાગ્ય હારા હોય ને માતાજીની કૃપા થાય પાછો કમાઈ જાઓ 1 લાખ રૂપિયો કમાઈ જાઓ પણ તમે અહીં 2 કલાક 3 કલાક કે અડધી કલાક કે 5 કલાક સમય આપી ગયા ને એ પાછો નથી આવવાનો એ બહુ મોટી વાત છે તો માના માટે આવ્યા છો હું અને તમે બધાય માં માટે આવ્યા છીએ એટલે હું થોડી વંદના કરી અને પછી જે કાંઈ મને પ્રસંગ આવશે મને ગીત આવશે એ આપના આગળ અમે વરહોવરે આનંદ કરી છે એમ આપના આગળ અમે રજૂ કરતા રહીશું એટલે મહાત્મા ઈશ્વરદાસજીની સ્તુતિથી શરૂઆત કરું નવલા નોરતા ગયા છે એટલે તો મારી કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાયણ તો મારી સચી છે દુરાશિત સરનારી જગતની મુવણ જો જડધારી ધવા ધવળ કર ધવતું ધવલા કૃષ્ણા કુબજા કચત્રી કમલા કૃષ્ણા કુબજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુબાલા વિમલા સુખગા શિવા જયા શ્રી અંબા પર્યા પરંપરા પાલંબા ગણપતિ બંબા નગના રાધી જય અવલંબા સંગા મેઘા સારદા સમિયા ત્રિપુરા તારણ તારા કન્યા વો સો સમ અખિયા કભિયા હવે અમારા દીપકભાઈ સોની એમની સાથે પણ બધા મિત્રો આવ્યા છે આ બધા માતાજીના રવેચીના પરમ ઉપાસક છે અને માતાજી એમને ખૂબ આપ્યું છે એટલે અહીંયા બધા આવે છે અને અહીંયા એક પ્રેમ અને ભાવથી બધા આપે છે ઢાળા હાવજ ડણકે એ મિયા બેઠી રવેચી બા હવે હા અને એવા જ આપણા આદરણીય હર્ષદભાઈ રીબડિયા સાહેબ અહીંયા પધાર્યા છે એમના તરફથી અહીંયા 5100 એટલે 5100 રૂપિયા રોકડા આપવામાં આવે છે તાળીઓથી વધાવી લઈએ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પાછા પાલવશે નહીં જેમ માછલી દરિયામાં એ એકવાર પછૂટે કરથી વેરડા
જય રવેજી, જય રવેજી. માતાજી ના પગે હાકડા એ વાળી શક્તિ સજે શણગા. એવો બેઠો છે સાહિત્યની વાતો સાંભળવા માટે આવ્યા છે બધા, એટલે બે ત્રણ દુહાઓ કહું પ્રાસ્તાવિક. પણ આમાં દેખીતા લાગે દીપડા, દેખીતા લાગે દીપડા જેના હૈયા હરણ ના હોય ઈ તલવાર બાંધે તો એ કોઈ મરે કે મારે નહીં માનડા. અને વાસ્તવિક દુહાઓમાં મજા હોય, જીવતરની વાત હોય. ભગત બાપુએ બહુ સરસ દુહાઓ કીધા છે. કોઈ ઠેકાણું પકડવું અને આવા સ્થળે હું ને તમે જાય એ ઠેકાણું સાચું છે. બાકી તમે ધુહા ધોકાવ્યા કરો એમાં આવે નહીં ફળ એકોય. ડુંડે જ દાણા હોય એની મહેનત ફળે માનડા. પણ કવિઓ નાની નાની વસ્તુમાં, ઝીણી ઝીણી વસ્તુમાં સંદેશો આપવા માટે કેવડું મોટું મને તમને કહી જાય એવો ભગત બાપુનો મને ગમતો એક દુહો. ચણોઠી આપે બધાએ જોયો હોય, એકદમ નાની એવી ચણોઠી હોય પણ હોય સરસ રૂપાળી. ભગત બાપુ એ કાગ બાપુ, આ તો કવિ, એમણે ચણોઠી જોઈ, મજા આવી ગઈ. આહા કેવી રૂપાળી ચણોઠી છે, લાલ એકદમ. અને પછી જોઈએ તો મોઢું કાળું. કાગ બાપુને વિચાર આવ્યો, લે આવી રૂપાળી ચણોઠી ને મોઢું કાળું કેમ? એને ભાંગી અંદરથી ખાધું ને તો અંદરનું જે ગરીબ હતું ને એ કડવું ઝેર. અને ભગત બાપુ દુઓ કીધો, એવડી ચણોઠી માંથી કેવડો સંદેશ આપ્યો જોઈજો. ચણોઠડી જોઈ તો ગળા લગન ગોરી ઘણી સમજવાનું હવે છે. પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. આપણે ગમે ત્યાંથી ક્યાંક દિલુભાઈ વાત આપણે ક્યાંક ને ક્યાંક મળી જાય. હમણાં અમે કાલે પ્રોગ્રામમાં કચ્છમાં જતા હતા, દિવસનો પ્રોગ્રામ કચ્છમાં હતો, રાત્રે અમે પાટરામાં હતા. પણ જાતા હતા ને ત્યારે આમ હાઈવે ઉપર થોડી સ્પીડમાં ગાડી જતી હતી, એમાં કૂતરું ધોડ્યું. કૂતરાને તો ટેવ હોય ધોડવાની, એટલે કૂતરાએ હળી કાઢી. એટલે હળી કાઢી પણ ગાડીની સ્પીડ, એટલે જેવું હળી કાઢી એવું જાય એને પાછી ફરંગટી મારી. એને ખબર પડી કે આમાં તો ભૂહાઈ જાઉં. પણ વાત આપણે દ્રષ્ટિ હોય તો ગમે ત્યાંથી કંઈક મળી જાય એમ. એટલે આમ એ કૂતરે આમ જાતા જાતા છે ને દેખાભાઈ એને જે ફંટી મારી પાછી કૂતરા, એટલે આ બધા કે હા 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 એની સ્પીડ તો જો કૂતરાને ભગવાને ફોરપ કેવી આપી, ફંટી મારવાની, એને ગુલાટ મારવાની જે ફોરપ ભગવાને આપી છે એ આ બધાએ કીધું ને તરત મને વિચાર આવ્યો. મેં કીધું કૂતરાને ગુલાટ મારવાની ભલે ગમે એટલી ભગવાને એને ફોરપ આપી હોય, પણ અમુક અમુક માણસ જે ગુલાટ મારે ને કૂતરું નાનું પડે. આ હા 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 હા
ઘડીક પેલા ક્યાં હોય ને ઘડીક પછી ક્યાં હોય, અને તમને ચૂંટણી વાળાને તો આ અનુભવ થતો જ હશે. એની ગુલાટો તો નડે બહુ, કૂતરું બસારું ખાલી થોડીક ધૂળ ઉડાડે. પણ આ વિચારો જે છે ને, માણસને જે બુલેટ મારવામાં કોઈ પૂગ્યું જ નથી. વાંદરું ન પૂગે ને કૂતરું ન પૂગે હો ભાઈ. પણ આમાં નડે કોને? એક દુહો મેં હમણાં લખ્યો છે કે હાથીના હોદે ચડે એને અનેક ડાળ્યું અથડાય. હાથી ઉપર જેને બેસવું હોય ને એને કંઈક ઝાડવા અથડાય. જરડા બાવળ ના આવે ને, લીમડા આવે ને, હાગડા આવે ને, ઘણું બધું આવે. હાથી ઉપર બેહીને જાતો હોય એટલે ઈ બાવળ ને કથારીયું ભટકાય, આમ કરું આમ કરું આમ કરતું કરતું વયું જાવ. ત્યાં રોકાવું નહીં, નકર એમાં ને એમાં અટવાઈ જાય. આમ કરી જાવ આમ કરી જાવ અને આયલું જાવ. હાથીના હોદે ચડે એને અનેક ડાળ્યું અથડાય, પણ ખર પર જે ખડકાય, ખર એટલે ગધેડો, ગધેડા ઉપર બેસે અને બેઠો નો કહેવાય, ખડકાણો કહેવાય. આપણી ભાષાની મજા તો જુઓ, ઇંગ્લિશમાં એટલું બધું ન આવે. વ્યવસ્થિત બેઠો હોય તેમ કે બેઠા છે, ક્યાં ખૂણે ખાસે મેળ વગરનો બેઠો કે ન્યા હું ખડકાણો, અહીંયા આવી નહીં એમ. એટલે ખર પર, ખર એટલે ગધેડો. હાથીના હોદે ચડે એને અનેક ડાળ્યું અથડાય. બાકી પધારો પધારો કવિરાજ, અમારે રામભાઈ કવિ મુરબી વડીલ પધારો, આવો આવો. ત્યાં બેસો પછી ઉપર આવજો એવું હોય તો. અહીંયા આપણે ઠાઠ મેદની છે. કવિરાજ જૂના કવિતાઓનું ગીતો બધા જબરજસ્ત છે, આપણે લાભ લઈશું એમનો. હાથીના હોદે ચડે અને અનેક ડાળ્યું અથડાય, બાકી ખર પર જે ખડકાય એને રહે ને ભીતી રાજડા. હાથી ઉપર બેહે ને બધી ડાળ્યું અથડાવાની બીક હોય. ગધેડા ઉપર બેહે નિરાતે બીડી પીતો જતો હોય, ઝાડ બધા ઉપરથી જાતા હોય, જોતો જાતો હોય, એક ડાળે ન અડે. જેને ગધેડે બેહવું હોય ને એને ડાળ્યું બાળ્યું કાંઈ નહીં અડે. હાથી ઉપર બેહવું હોય તો જરડા લાગવાની ફૂલ તૈયારી તમારે રાખવાની. એટલે સ્વભાવ પડ્યો દિલ સોત જુઓ દલ પાત કરે જેને જાતિ સ્વભાવ પડ્યો છે, જાતિ સ્વભાવ. બહુ ખ્યાલ નહોતો, પણ રામપરા રૂપલ ધામથી જીનાભાઈ દેહુરભાઈ એ પણ આવ્યા છે મારા રવેચી ધામ તરફથી. એમનું હું હાર્દિક અને શાબ્દિક સ્વાગત કરું છું. અને આમ તો સપાખરામાં ઝપટું ભારી બોલાવી લીધી બધાએ, પણ મને થોડુંક એકચ્યુઅલી આપણે કંઈક થોડુંક હોય ને એટલે હું થોડી મોજ કરી લઉં, પછી જે કાંઈ પ્રસંગને આવશે. પણ અટાણે સપાખરા ખૂબ મજા આવે છે બધાને. ઉત્તર ગુજરાતથી ડાયરો આવ્યો છે, એ બાજુ જાવ તો ન્યાય સપાખરા બહુ સાંભળે છે. 5-5 વર્ષના બાળક સાંભળે ને 85 વર્ષના બાપાય સાંભળે. એ વાડીઓમાં હોય તો
હે મોબાઈલમાં બહબાટી બોલાવતા હોય, મજા આવે. તો રવેચી માને આપણે માં ભગવતીની પ્રાર્થના કરીએ, કૃપાનો વરસાદ વરસતો રહે અને બધાય ઉપર કાયમના માટે. અને ઓલો વરસાદ હવે જેઠ મહિના બીજ સુધી ન આવે. એક વસ્તુ પાકી આમાં જાણવા મળે આપણે રવમામાં, કે ગમે એવડા આપણે મોટા હોય, ગમે એવડા મોટા માણસ હોય, પણ તાણાની જે કિંમત છે એ જબરી છે. જો વરસાદથી મોટું કોઈ ન હોય, ગમે એવડો મોટો માણસ હોય ને તોય વરસાદ ઈ વરસાદ ન આવે તો મરી જાય આપણે, એને ઈ બાપ કહેવાય. છતાં ઈનો વરસાદ આમ આમ આપણે આમ એમ કહેતા મારો બાપ આવી જા, હવે આવી જા કરગરતા હોય, ઈનો વરસાદ દિવાળી પછી આવે એટલે એમ કે અરે મરો 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 ઓલી બાજુ જાય તો કે આ બાજુ ગુડાય નહીં. એના ઉપર એટલી ખબર પડે કદાચ વરસાદ જેવો વરસાદ હોય તો એ ટાણે વરહી લેવાય, બાકી મરો મરો કરીને છેટા જ હાથ આડા દે એ વાત બાકી છે. હોદો મળે, સમય મળે, કોઈ પણ પ્રકારનું કાંઈ પણ મને તમને મળ્યું હોય એનું ટાણે વરહી લેવું, કોકને મદદ કરી લેવી, બાકી પછી તો ખેડા કંઈક ખપી ગયા વિધ ફેરીને વેશ, નાવે મોજ નરેશ ભજવા વીણની ભભૂતિયા. એટલે શ્રી રવેચી એન્ટરપ્રાઇઝ રાજકોટ એમના તરફથી 2100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવીએ આપણે. હીરાભાઈ મામૈયાભાઈ રાજકોટ એમના તરફથી 5100 એટલે 5100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ભરવાડ રવેચી હોટલ એમના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને પાલાભાઈ કાલે આપ્યા હતા 5100 પાટરામાં, અને આજે પાછા 5100 પાલાભાઈ દાખાભાઈ માલિયા તરફથી અહીંયા પણ આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી લઈએ. બધા ઉપર કૃપા કેવી વરસતી રહે એવી પ્રાર્થના રવેચીને કરીએ. એટલે વાદળના કાળા ગોગળના ગોત રાતી માથે ઉતેરા ધરાર થાતો જીગોરા મોરલા માથે બાહરી મંડાણી ઘડી હેત તારા મેઘ રાજા મંડાણા પાર થાતો બ્રહ્મણ ડેરા ઇન્દ્ર વાળા. ઘસાટી વાદળના કાળા દોબળના ગંબાર છોકે તજવો તો રાતી માથે ઉતેરા ધરાર થાતો જીગોરા મોરલા માથે બાહરી મંડાણી ઘડી હેત તારા મેઘ રાજા મંડાણા પાર થાતો બ્રહ્મણ ડેરા ઇન્દ્ર વાળા ભડતાળા પાણી વાળા હાથી ગુંડ વાળા કાળા. આજે જ એક આપણો વીર શહીદ નામ ભૂલી ગયો હું છેલ્લે હમણાં આવતા મેં મોબાઈલમાં જોયું અને મને ફોટો આવ્યો. મામા મેં ગણ્યું એમાં આખા શરીરમાં જે કાણા હતા ગોળીઓના 18 કાણા હતા ને એ હામી છાતીએ બધા દેશના યુવાનો. તમે વિચાર તો કરો, એ યુવાનને એ ડેડ બોડીને જોઈ તો મને એમ થઈ ગયું શાબાશ તાર તને તો વંદન છે, પણ તારી જન્મ દેવાવાળી જનતાના કરોડો વંદન છે. એટલા માટે देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं।
ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के રવેચીના સાનિધ્યમાં હું તમે બેઠા છે આઝાદ શ્વાસ લઈ શકીએ છીએ પણ આ રવેચી છે માં છે જગદંબા છે જાગતી જ્યોત છે પણ એવી એક દુર્ગાને હું યાદ કરું આ ગીત આવ્યું એટલે મને યાદ આવે છે આપણને આઝાદી એમનેમ નથી મળી 7,32,000 થી વધારે ક્રાંતિકારીઓએ જાન રેડી દીધા છે લોહી રેડી દીધા ધરતીમાં ત્યારે હું તમે આઝાદ થયા છીએ અને આઝાદી પછી પણ યુવાનો આજ પણ આપણે સેનાના યુવાનો સરહદની માથે માથા દેતા હોય હમી સાથીએ ગોળીઓ ખાય છે આપ જાણો છો છતાંય માં ભારતીને ઊની આંચ આવવા દેતા નથી પણ શક્તિ માના સાનિધ્યમાં બેઠા છે એટલે એક દુર્ગાને હું યાદ કરું દુર્ગા ભાભી એનું નામ ભગવતી ચરણ વોરાના ઘરેથી એને જેટલા ક્રાંતિકારીઓ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ અશફાકુલ્લા ખાન રામપ્રસાદ બિસ્મિલ રાજગુરુ સુખદેવ આ બધા ક્રાંતિકારીઓમાં મોટા ભગવતી ચરણ વોરા મોટા બધાયથી એટલે એમને ભાભી કહેતા હતા આ બધા એમના ઘેરેથી દુર્ગા ભાભીને જે લક્ષ્મણજી રામને ભાભી જાનકીજીને ભાભી કહેતા હતા લક્ષ્મણજી ઈ વાળા ભાભી ભાભી કેમ છો ઈ ભાભી નહીં ઈ સોફોટ કરી દો લક્ષ્મણજી જાનકીજીને જે ભાભી કહેતા હતા એ વાળા ભાભી ઈ દુર્ગા ભાભી આ કડી લાગે ક્યાં મારે જો ગાવી હોય તો આ કડી ક્યાં લાગે એટલા માટે મને માના સાનિધ્યમાં આવ્યા છે એટલે થોડું યાદ આવી એટલે નાનકડી વાત ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता सांडर्स ने જ્યારે માર્યો ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે જે લાલા લજપતરાયને લાઠીચાર્જમાં એમના લાલા લજપતરાય શહીદી હોરી પ્રસંગ જબરો છે આખો પણ સાન્ડર્સને જ્યારે માર્યા પછી અંગ્રેજ પોલીસ ગાંડી થઈ અંગ્રેજ સરકાર ભગતસિંહને ગોતી લ્યો ગમે ત્યાંથી પકડીને ભડાકે દઈ દો અને આખા કલકત્તાની માલિકોર લાહોરની માલિકોર એમ કે ક્યાંયથી નાકાબંધી એવી થઈ ગઈ ક્યાંયથી નીકળી શકાય એવું હતું નહીં રાતે 9, 9:30 કે 10 નો સમય હતો અને બારણા ખખડ્યા દુર્ગા ભાભીના અને 2-4 જુવાન આવ્યા પણ એક યુવાન હતો એને માથે ટોપો હતો અંગ્રેજ બનીને આવ્યો હતો જે ભગતસિંહની જટા હાવજના જેવી હતી ઉતારી તાત્કાલિક અને માથે પાઘડી કાઢી અને ટોપી ધારણ કરી ગોળ ટોપી જે આવે છે એ પહેલી વાર અને ભગતસિંહે પહેલી વાર મેકઅપ કર્યો હોય છે રૂડો લાગતો હોય છે તેથી મેકઅપ કર્યો તોય અને એ વાકડી મૂછો એક તો બહુ રૂપાળો ધોળો હતો ને એમાં ગોરીઓ બન્યો ભાઈ અને એને દુર્ગા ભાભી ઓળખી ન શીખા ये अंग्रेज कौन है અને પછી ભગતસિંહ દાંત કાઢ્યા ભાભી મુझे नहीं पहचान सके आप तई खबर पड़ी कि ये तो मेरा भगत है ये तो भगता है भागो वाला અને પછી ખબર પડી એને કીધું કે દુર્ગા ભાભી आप नहीं पहचान सकी अब अंग्रेजों की ताकत नहीं मुझे पहचान सके હારે હતા એમણે કીધું તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે દુર્ગા ભાભી ટ્રેનમાં લાહોર થી કલકત્તા પહોંચી જાવ ત્યાં સુધી તમારે ભગતસિંહના પત્ની એટલે ભગતસિંહ ગોરો અધિકારી એમને ઘરેથી મેડમ તમારે બનવાનું દુર્ગા ભાભીએ કીધું કે કોઈ તાકાત નથી કોઈ દુનિયામાં આવીને કહી શકે કે તમારે મારું પત્ની બનવાનું છે પણ ભગત તો મારો ભાઈ કયો તો ભાઈ દીકરો કયો તો દીકરો છે એના માટે બધું કરવા તૈયાર છો ને દેશ માટે અને બાઈ તેથી તૈયાર થઈને મેકઅપ કર્યો કેવી રૂડી લાગતી હશે દુર્ગા ભાભી આપણને એમને આઝાદી નથી મળી સાહેબ અને પોતાનો 6-7 વર્ષનો દીકરો એનું નામ શશી એ શશીને હારે લીધો ભગતસિંહ ગોરો અંગ્રેજ બન્યો હાક કરતો જાય આમ અંગ્રેજી બોલતો જાય દુર્ગા ભાભી પાછળ એ લેડી ગોરી બની અને ભેળો દીકરો ઈ દુર્ગા ભાભીએ કોને આપ્યો ભગતસિંહને આપ્યો 7 વર્ષનો દીકરો ભગતસિંહના હાથમાં દીધો આને તેડી લે કે પણ 7 વર્ષનો છે આયલો હાલ છે નહીં ભગત આને તેડી લે કદાચ અંગ્રેજોને શંકા પડી જાય અને અંગ્રેજ ભડાકા કરે તને સીધો ભડાકે દઈ દેવાનો છે હુકમ થઈ ગયો છે અંગ્રેજની ગોળીઓ જો આવે તો ઈ ગોળીઓમાં મારા શશીને આડો દઈ દેજે ભગતની જરૂર ભારતને છે મારા સચીની નથી આ હા હા આમાં રવેચીનો અંશ ન હોય બીજી ક્યાં હોય સાહેબ
અને ભગતસિંહે લીધો હાથે હારે શશીને પણ માં છે ને એને એમ હતું કદાચ ખબર પડી જાય તો હવે છેલ્લા મિલન છે માં દીકરાના સેજ માને આહુડા આવ્યા છે તેથી આહુડા લૂતો લૂતો એનો દીકરો શશી એમ કહેતો હોય છે ન્યા આકડી મને ન્યા બરોબર લાગે છે શું કહેતો હોય છે हमेशा रहता है ए मां तू मारो चांद કઈ બોલાવતી હોય તો ચાંદ કોઈ દી મળતો નથી એટલે તારી આંખમાં આહુડા ન આવવા જોઈએ એવા જ્યારે બલિદાન દેવાના છે ત્યારે મારી તમારી આ ધરા બચી છે ત્યારે હું ને તમે આઝાદ થયા છે પણ સપાકરામાં ચારણો સોબાળા પાગા ધાગા જુગુ જુગુ દાદા હઠાળા દોરાળા ગંડ પટાળા હિમાળા વાસી પટાળા દાદા હી બટા પટાળા ગટાળા સિંહ ગટાળા પંડાળા ગંડ મોટા મોટું કાળે ધાડે નકી રીતિ લોટામાં મોટા મોટું કાળે ધાડે નકી રીતિ લોટામાં હી ખોટા રંગ તીય જણે દીતા બલિદાન નન જોતા જુદી લડે આંકે ખોટાળા પંડોળું જુઓ પોતા સંસ્કાર જેવે ભાવે રતપાન એવી ભગવતીના સાનિધ્યમાં મા રવેચીના ખોળામાં હું અને તમે મળ્યા છે ત્યારે મને માતાજીની એક વંદના કરવાનું મન થાય થોડું કે મારા શિરે છે લોબડી અને ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું શિરે છે લોબડી मठड़ा गामे जाती आऊं मળી आयो होनबाई ने बोलावती आऊं मारा सिरे से लोबड़ी आरण શું ગઢજો નાનાની નાગબાઈ घर पाटरा में जाती आऊं जरा घर पाटरा में जाती आऊं मળી आई पीठड़ ने बोलावती